દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ પીછોડા ગામે દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ આંબલી અગિયારસના ધાર્મિક મેળાની ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ પીછોડા પટેલ ફળિયામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દાંતપુરી ધામના ગાદીપતિ ભારતેશ્વર ગુરુ માલિકના અધ્યક્ષપણા હેઠળ આંબલી અગિયારસના ધાર્મિક તહેવાર મેળાની ઉજવણી કરવામાં આવી, જેમાં સંજેલી તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારમાંથી દાંતપુરી ધામના મહંત, સંતો, કોટવાળો તેમજ અન્ય આજુબાજુના વિસ્તારના ભાઈઓ બહેનો તેમજ વડીલો, આગેવાનો અને જનપ્રતિનિધિઓ દાંતપુરી ધામના વર્ષોથી નક્કી કરવામાં આવેલ પરંપરા મુજબ સફેદ પહેરવેશ તેમજ બાના તેમજ અન્ય ધાર્મિકતા સાથે આંબલી અગિયારસની આદિવાસી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવેલ અને ગુરુના દર્શન કરવા, આશીર્વાદ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ગાદીપતિ પૂજ્ય ભારતેશ્વર મહારાજ તેમજ સંતો મહંતોને કળશથી અને નોબત નગારા સાથે દીપ પ્રગટાવી વધામણા કરતા ભક્તોએ ભાવભરી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં માનસિક રાવત, નટવરલાલ રાવત, ચંદુભાઈ રાવત, ડેપ્યુટી કલેક્ટર સાહેબ SP રાવત, મંદિરના પૂજારી નરવતભાઈ, ચુનીલાલ, કલસિકભાઈ તેમજ અન્ય મહેમાનો, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આંબલી અગિયારસ ધાર્મિક તહેવાર નિમિત્તે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન શ્રી ભારતેશ્વર મહારાજે આપ્યું। સંતો મહંતો ભક્તોને ધર્મના નીતિ નિયમ અનુસરવા તેમજ માતા પિતા અને ગુરુઓની આજ્ઞાનું પાલન કરવા જણાવાયું હતું। ભજન હર્ષોલ્લાસ સાથે લલકારવામાં આવ્યા હતા। ભાઈઓ બહેનો, માતાજી, વડીલોમાં ભાઈચારો જોવા મળ્યો હતો। સૌ ભક્તો, મહંતો, ભાઈઓ બહેનો ગુરુ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવતા જણાયા હતા અને મંદિરના ગાદીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આમ હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। મેળામાં ઉપસ્થિત રહેનાર સંતો, મહંતો, કોટવાળ, ભાઈઓ, વડીલો, આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ માટે ચા, પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર રાજેન્દ્ર કુમાર S પરમાર સાથે કેમેરામેન દિનેશભાઈ ડામોર।